સુરતના ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓના હસ્તે કરાયું હતું. સુરતમાં વધુ એક પોલીસ મથકનો ઉમેરો કરાયો છે ત્યારે સુરતના ખજોદ ગામ ખાતે ડ્રીમ સિટીમાં શરૂ થનાર ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓ જોડાયા હતા. આપણા સુરત ડાયમંડ બુર્સમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જે આજે ઉદ્ઘાટન થયું એમાં આપણા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની મહેનત, ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુવાળી અહીંયા વસ્તુ આવે છે કસ્ટમ છે, તો એના કેવી રીતે સેફટી ને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું આજે ઉદ્ઘાટન થયું એ બહુ જ સરાહનીય છે અને આપણે આશા રાખીએ કે આ એરિયામાં ખૂબ જ સેફટી, શાંતિ અને સુખ રહેશે.